લોકસભા ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ઇલેક્શનને લગતી મહત્વની મોટી ખબર। લોકસભાની ચૂંટણીમાં નેતાઓનો વાણી વિલાસ આસમાને પહોંચ્યો છે। હવે પરેશ ધાનાણી પ્રચારમાં ભાન ભૂલ્યા। પરેશ ધાનાણીએ પટેલ અને બાપુઓને કહ્યા હરખ પદુડા। રાજકોટના વરછાની સભામાં પરેશ ધાનાણીએ આ બફાટ કર્યો। 1995માં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ભાજપનું બીજ રોપ્યું। પરેશ ધાનાણીએ આ વાત કહી અને એટલું જ નહીં, એમાં એ પણ ઉમેર્યું કે પટેલિયાઓ અને બાપુએ ભાજપને રોજ 10 ડોલ પાણી પાયું। વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો ફાટી ગયા। પરેશ ધાનાણીએ આ કહ્યું છે તેમના નિવેદનમાં, જે તેમણે વાત કરી છે તેમણે એ પણ કહ્યું કે હવે બાપુ બચ્યા હતા તો તેમને ઝપટી લીધા છે। પરેશ ધાનાણીએ જે રીતે ફરી જે નિવેદન આપ્યું છે તેમનો આ વાણી વિલાસ, જેને લઈને ફરી એકવાર રાજનીતિમાં ગરમાવામાં આવે તો નવાઈ નહીં। આ નિવેદનને લઈને પણ હવે ચર્ચાઓ શરૂ થઈ છે અને કેટલાય લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। ચૂંટણી આવી એટલે નેતાઓનો વાણી વિલાસ પણ હવે ધીરે ધીરે વધી રહ્યો છે। પરેશ ધાનાણી જેમનું વ્યક્તિત્વ આમ તો શાલીન ગણવામાં આવે છે, પરંતુ તેમ છતાં તેઓ પણ પ્રચારમાં ભાન ભૂલ્યા। 95માં આપણે 18 વર્ષે એક થઈ ભયભૂત ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું। બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે જ નહીં। હા બેઠા પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પતુડા। એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું। અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે। અલગ અલગ વિસ્તારમાં રોડ શો કરી રહ્યા છે, દ્રશ્યો જોઈ શકાય છે। પરેશ ધાનાણી કે જે રીતના કહી શકાય કે અનેક વિસ્તારોમાં તેઓ રોડ શો કરી રહ્યા છે। પરેશભાઈ, કેવો રોડ શો ને કેવો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે? રાજકોટના આંગણે એનો કાર્યકર્તા આશીર્વાદ લેવા આવ્યો છે। રાજકોટના જન આ કાર્યકર્તાને ખૂબ ઉષ્માભર્યો આવકાર આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે અને 100 સમસ્યાઓમાંથી મુક્તિ માટે આ સ્વાભિમાન યુદ્ધની અંદર જોડાઈ રહ્યા છે। પરેશભાઈ, એક ગઈકાલના નિવેદનને લઈને ભાજપ આક્ષેપ કરી રહ્યા છે, પટેલિયાઓ અને ક્ષત્રિયોને લઈને તમારું શું કહેવું છે તેને લઈને? ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વર્ગ વિગ્રહનું બીજ રોપી અને વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો છે અને એની પીડા આજે જનમાં છે। ભારતીય જનતા પાર્ટી ફરી પાછા વર્ગ વિગ્રહની આગ ઉપર ક્યાંય નાત જાત ભાતને લડાવવાનો પ્રયાસ કરશે તો ગુજરાતના લોકો, રાજકોટના લોકો એને જાકારો આપવાના છે। ભારતીય જનતા પાર્ટી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી 95માં વાવ્યું। 18 વર્ષે લોહી પરસેવાના ટીપે સિંચીને વટવૃક્ષ બનાવ્યું, પણ આજ 25 વર્ષના વાણા વાઈ ગયા પછી વટવૃક્ષે ફળ નથી આવતા। એટલે 18 વર્ષે નક્કી કર્યું છે કે આ હડબાવ ઝાડને જડમૂળથી કાપી અને ફેંકી દેવાનું છે। મને વિશ્વાસ છે કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સત્તા પરિવર્તનની લહેર કરાવવાની। આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને લઈ અને છેલ્લા 1 મહિનાથી પ્રધાનમંત્રીને વિનવણી કરી રહી હતી। ધોમ ધકતા તાપમાં આંસુ સારી રહી હતી। માનની પ્રધાનમંત્રીને એક મહિના સુધી એ દીકરીઓનું દર્દ ન દેખાણું, પણ જ્યારે રાજકીય રોટલા શેકવા માટેનો અવસર આવ્યો, વિપક્ષ ઉપર ખોટા આરોપ લગાવવાની તક મળી, તો ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાથી દેશના પ્રધાનમંત્રી સુધી લાગી ગયા। શું પ્રધાનમંત્રીને જ્યાં રાજકીય લાભ થતો હોય ત્યાં આક્રમણ કરવું છે? અને જે લોકોએ તમને મોટા કર્યા એના દર્દને, એના આંસુને નથી પૂછવા? દેશની દીકરીઓ આ વખત માનની પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીને માફ નથી કરવાની, એની ભ્રામક જાળમાં નથી ફસાવવાની। 18 વર્ષના લોકો એક થઈ અને 100 સમસ્યાઓના સમાધાન માટે સત્તા પરિવર્તન કરવાના છે। ભાજપના અહંકારને હરાવવાના છે। જનના સ્વાભિમાનનો વિજય થવાનો છે। મને ગર્વ છે, હું અસલી સરદારનો અસલી વારસ છું। મને ગર્વ છે, હું સરદારનો અસલી વારસ છું। ગુજરાતના લોકોએ 20 વર્ષ પહેલા બી વાવ્યું, આજ 25 વર્ષે ખબર પડી કે આ નકલી બી નીકળ્યું। જ્યારે જનતાને
એ જ લોકો એની જ સૂચનાથી એની જ સરકારમાં પોલીસના દંડે પીટાવતા હતા ત્યારે આ નકલી નેતાઓ બહાર ન નીકળ્યા. એટલે હવે ગુજરાતના લોકો વીણી વીણી અને અસલી બી ગુજરાતની દરેક ચૂંટણીઓમાં વાવવાના છે. ગુજરાતના 18 વરણે એક થઈ અને 25 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનું બી વાવ્યું, લોહી પરસેવાના સ્ટીપે સિંચીને વટવૃક્ષ બનાવ્યું, પણ 25 વર્ષ પછી લોકોને ખબર પડી કે હડબાવ ઝાડ છે, એના ફળ ખાવા કોઈને ન મળ્યા. એટલે ગુજરાતના લોકોએ નક્કી કર્યું છે કે આ નકલી બી વાવ્યું તું એને જડમૂળથી કાઢવાનું છે અને સરદારના વારસોનું અસલી બી ફરી ગુજરાતમાં. રાહુલ ગાંધીના નિવેદન ઉપર કશું જ નથી બોલાઈ રહ્યા, પરંતુ જે રીતના રેલી તમે દ્રશ્યો જે દેખાડવાના પ્રયાસ કરીશ કે ઠેર ઠેર જગ્યાએ સ્કૂટર રેલી છે તે અત્યારે યોજવામાં આવી રહી છે, પરંતુ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના પરસોત્તમ રૂપાલાની સામે જે મેદાને ઉતર્યા છે પરેશ ધાનાણી, પટેલિયાઓ હરખ મજૂરા નથી. આ નિવેદન જે પરેશ ધાનાણીએ આપ્યું હતું તેનો જવાબ આપ્યો છે ભરત બોગરાએ. પટેલિયાઓ હરખ પદુડા નથી, બુદ્ધિશાળી છે. વર્ષો સુધી પટેલોએ જ કોંગ્રેસને સત્તા આપી હતી. કોંગ્રેસની દાદાગીરીને લીધે પટેલોએ કોંગ્રેસનો હાથ છોડ્યો. દેશ વિરોધી માનસિકતાને લીધે અત્યારે પટેલો ભાજપની સાથે થયા છે. ભરત બોગરાએ આ વાત કરી છે. પટેલિયાઓ એ હરખ પદુડા નથી, પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે. વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે, એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું. અમારી સાથે જોડાયા છે રહીમ લાખાણી, તેમની સાથે વાત કરીએ. રહીમ, રાજકોટમાં પ્રચારનું યુદ્ધ છે હવે ચરમસીમાએ પહોંચ્યું એવું લાગી રહ્યું છે. વાણી વિલાસ તો થતા જતા પણ જે આરોપ અને પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે, પ્રહાર અને વળતો પ્રહાર જે કરવામાં આવી રહ્યો છે, એ હવે પટેલ અને બાપુ એટલે કે ક્ષત્રિયો બંનેની વાત આવી ગઈ છે. તો ભરત બોગરાએ પણ સ્પષ્ટતા કરી છે કે પટેલો તો ખૂબ જ બુદ્ધિશાળી વર્ગ છે. આ જે વાણી વિલાસ અને આજે વાર પ્રત્યાવારના જે સિલસિલો ચાલી રહ્યો છે, ક્યાં જઈને અટકશે? પરેશ ધાનાણી તો એના મુદ્દે કોઈ જવાબ આપવા પણ અત્યારે તૈયાર ન હોય એવું લાગે છે. વાળી ઘોડીને એક જ શબ્દ, એક જ વાત. ચોક્કસપણે જે રીતના પરેશ ધાનાણીએ જાહેર મંચ પરથી જે પટેલ અને ક્ષત્રિય માટે જે નિવેદન આપ્યું અને સાથે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેને લઈને પરેશ ધાનાણી છે તે ગોળ ગોળ જવાબ આપતા છે તે જોવા મળ્યા. સ્પષ્ટતાની જે વાત આવે છે તેના જવાબમાં એક પણ સ્પષ્ટતા છે તે જોવા નથી મળતી. માત્ર 18 વરણ ઉપર સીધા જ તેઓ જતા રહે છે. જે ખરા અર્થમાં જવાબ આપવો જોઈએ તે જવાબ આપવાનું ટાળી રહ્યા છે. બીજી બાજુ રાહુલ ગાંધીની જે માફીની વાત કરવાનું જે વાત કરવામાં આવી તેને પણ જવાબ છે તે ગોળ ગોળ આપ્યો. ને ગત રોજ જે એક સંમેલનની અંદર પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું હતું, પાટીદાર અને ક્ષત્રિયને લઈને હરખ પદુડાનો શબ્દ છે તે ઉપયોગ કર્યો હતો અને બંને ભાજપને જે સત્તા ઉપર બેસાડ્યાની વાત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ભરત બોગરાએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી કે પાટીદારો હરખ પદુડા નથી ને 2015થી જ જે રીતના કહી શકાય કે પાટીદારો છે તે ભાજપની સાથે છે, જે પરેશ ધાનાણી જ્ઞાતિવાદની જે રાજનીતિ રમવામાં આવી રહી છે તેને લઈને ભરત બોગરાએ સ્પષ્ટતા કરીને તેને જવાબ પણ આપ્યો. પરંતુ તેના જવાબમાં પણ પરેશ ધાનાણી છે તે બોલવાનું ટાળી રહ્યા છે. એટલે કહી શકાય કે પરેશ ધાનાણી છે તે અત્યારે ચર્ચાનો મુદ્દો બની ચૂક્યા છે. એક તરફ જવતલિયો ભાઈ ગણાવવામાં આવતા હતા અને તેને જ લઈને તે મેદાનમાં ઉતર્યા છે, પરંતુ હવે પરેશ ધાનાણીના જ મુખેથી જે શબ્દો નીકળ્યા છે તેને લઈને હવે પરેશ ધાનાણીની બોલતી જાણે બંધ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જી બિલકુલ, અહીં પરેશ ધાનાણી જે માત્ર એક જ શબ્દ પર ભાર મૂકી રહ્યા હોય એવું લાગે છે. પરેશ ધાનાણી જે વર્ગ વિગ્રહનો ભાજપ પર આરોપ લગાવે છે, ભાજપ જે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવી રહી છે, આજે રાજનીતિ થઈ રહી છે, એમાં મુદ્દાઓ ક્યાં?
ચોક્કસપણે એક તરફ વિકાસની વાત હતી કે વિકાસના મુદ્દા ઉપર ચર્ચા લડવાની છે, બીજી બાજુ કોંગ્રેસે એવું કહ્યું હતું કે જે રીતના દેશની અંદર મોંઘવારીને અલગ અલગ મુદ્દાઓ ઉપર રાજનીતિ રમવાની વાત હતી, પરંતુ ફરીથી આખો મામલો છે કે જ્ઞાતિ ઉપર આખો મામલો રાજકારણ છે તે પરસી રહ્યું છે. કારણ કે જે રીતના વાત કરવામાં આવે પરેશ ધાનાણી દ્વારા, જે રીતના જવતલિયાભાઈની વાત કર્યા બાદ જ તેઓ મેદાનમાં ઉતર્યા છે. ક્ષત્રિય સમાજને જે રીતના હાથો બનાવીને તેમની આગળ વધી, કારણ કે જે રીતના અત્યાર સુધી એન્ડ ટાઈમે તેમણે નક્કી કર્યું કે હું ચૂંટણી લડવા આવવાનું છે, ત્યારથી જ આખો આ મામલો છે તે ગરમાયો હતો. જોડાયા છે તેમની સાથે વાત કરી લઈએ. બીજેપીના નેતા યજ્ઞેશભાઈ, જે નિવેદન આપવામાં આવ્યું છે વર્ગ વિગ્રહ અને સાથે હવે તો એ પણ કહી દીધું કે ભાજપના વટવૃક્ષને મોટું કરનાર પટેલો જે હરકપદુડા છે અને બાપુનો હવે વારો આવ્યો છે, આ નિવેદન પર આપની શું પ્રતિક્રિયા? ગઈકાલ સુધી કવિતા રચનાર વ્યક્તિ આજે હવે વાણી વિલાસ કરવા માંડ્યા, એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસનું પતન થવાની તૈયારી છે. કારણ કે પ્રજા તો કોંગ્રેસને પસંદ કરતી નથી. આ નેતાઓ જાતે કરીને જ વાણી વિલાસ કરી કોંગ્રેસને ડૂબાડશે. રાહુલ ગાંધીથી શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ જે પ્રમાણે રાજા રજવાડાઓ માટે અપશબ્દો બોલ્યા, અને અત્યારે પરેશ ધાનાણી જે પટેલ સમાજ માટે પણ એકદમ તોછડો શબ્દ વાપરી, મીડિયામાં મારાથી તો ન વાપરી શકાય એવો તોછડો શબ્દ વાપરી, અને રાજપૂત સમાજ માટે પણ આ પાણી ભરે છે એવો શબ્દ વાપરી, અને જે પ્રમાણે કે એક નેતાને છાજતું નથી. પેલા જેમ રાષ્ટ્રીય પ્રમુખ હતા અને આ ગુજરાત પ્રદેશના પ્રમુખ લેવલે જે કહી શકાય એવી વિરોધ પક્ષના નેતાની પોસ્ટ ઉપર હતા. તો એ પરેશ ધાનાણી જયારે આવા શબ્દો બોલતા હોય ત્યારે એમને વિચાર કરવો જોઈએ કે હું ચૂંટણી લડી રહ્યો છું, કોંગ્રેસનો નેતા છું, અને કોઈ સમાજ માટે કોઈ વર્ગ વિગ્રહ થાય એવા શબ્દો ન બોલવા જોઈએ. અને તમે એક બાજુ તમે હિમાયત કરી રહ્યા છો કે વર્ગ વિગ્રહ ન થવો જોઈએ, બીજી બાજુ તમે વર્ગ વિગ્રહ થાય એવા શબ્દો બોલો છો. અને સામાન્ય જે વ્યક્તિઓ છે, સામાન્ય નાના વ્યક્તિઓ છે, એની જમીન જેમ હડપ કરી લીધી એવું રાહુલ ગાંધી બોલે છે રાજાઓએ. અને આ અત્યારે જે ગુજરાતની એક મોટો સમાજ છે એ સમાજની સામે પણ એ સમાજ માટે તોછડા શબ્દોનો ઉપયોગ કરે છે, અને પોતે પણ એ સમાજમાંથી આવે છે ભૂલી ગયા લાગે છે. બિલકુલ, જે અત્યારે આ નિવેદન આપવામાં આવ્યું, એક તરફ રાહુલ ગાંધીના નિવેદન બાદથી જ હલચલ તો મચેલી હતી અને રાજનીતિ ગરમ પણ હતી, પણ હવે તો જાણે પરેશ ધાનાણીએ જે નિવેદન આપ્યું એવું લાગે છે કે બળતામાં ઘી હોમ્યું. પરેશ ધાનાણીના નિવેદન માટે હું હવે એવું કહું છું કે જે પ્રમાણે કોંગ્રેસના પ્રવક્તાઓ કુદીને જવાબ આપતા હતા એ 2 દિવસથી અંદર શું કહેવાય અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે રાહુલ ગાંધીના નિવેદન બાદ. હવે પણ બહાર આવવું જોઈએ કે પરેશ ધાનાણીએ આવું નિવેદન આપ્યું, હવે એમને પણ વાણી વિલાસ કરવું મને લાગે. જી, આભાર આપનો.